2026ના ચોમાસા મુદ્દે ચિંતાજનક અનુમાન લગાવાયું છે। હવામાન વિભાગે જાહેર કર્યું છે ચોમાસા મુદ્દે પૂર્વાનુમાન। ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। દેશમાં આ વર્ષે માત્ર 92% વરસાદનું પૂર્વાનુમાન છે। વરસાદ પર નિર્ભર વિસ્તારો માટે આ સ્થિતિ ચિંતાજનક હોઈ શકે છે। કૃષિ, પાણીના સ્ત્રોત ઉપર પડી શકે છે માઠી અસર। આઈએમડીએ છેલ્લા 8 વર્ષમાં પહેલીવાર ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહેવાની વાત કહી છે। ભારતીય હવામાન વિભાગ અનુસાર ચોમાસાની સિઝન દરમિયાન દેશમાં લગભગ 80 સેન્ટીમીટર વરસાદ પડી શકે છે, જ્યારે કે 71 2020ના આધારે સરેરાશ વરસાદ લગભગ 87 સેન્ટીમીટર મનાઈ રહ્યો છે। લદ્દાખ, પૂર્વોત્તર રાજ્યો, તેલંગાણા, આંધ્રપ્રદેશના મધ્ય ભાગો, દક્ષિણ ઓડિશા, છત્તીસગઢ, તમિલનાડુ સિવાય દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાનો છે। આઈએમડીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડોક્ટર એમ મહાપાત્રાએ કહ્યું હતું કે આ વર્ષે દેશમાં કુલ વરસાદ લોંગ પીરિયડ એવરેજના લગભગ 92% રહેવાનો અંદાજ છે, જેને સામાન્ય કરતાં ઓછી શ્રેણીમાં રાખવામાં આવ્યો છે। હવામાન વૈજ્ઞાનિકોના મતે જૂન આસપાસ અલ નીનોની સ્થિતિ વિકસી શકે છે। અલ નીનો સામાન્ય રીતે ભારતમાં ચોમાસું નબળું પાડે છે, જેનાથી વરસાદમાં ઘટાડો અને વિરામની સ્થિતિ સર્જાઈ શકે તેમ છે।